अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जो आपने बताया, अब उसका आध्यात्मिक अंत जो है इच्छा का, हम लोग प्रत्याख्यान से बोलते हैं कि प्रत्याख्यान हो जाए, तो प्रत्याख्यान से हो जाता है कि उसका आध्यात्मिक अंत कैसे हो इच्छाओं का? बताओ। आलोचना, प्रतिक्रमण ने प्रत्याख्यान, આજે ત્રણ શબ્દો છે એ સમજવા જેવા છે। આલોચના એટલે કે ભૂલનો એકાકાર કરવો, ટુ કન્ફેસ યોર મિસ્ટેક, એકરાર કરવો એટલે કે એક્સેપ્ટ કરવું, સ્વીકાર કરવું, એને આલોચના કહેવાય। પ્રતિક્રમણ એટલે કે તમે જે ભૂલને સ્વીકાર કરી છે એની હાર્ટની માફી માંગવી, સેકન્ડ સ્ટેપ। And the third step is જે તમે ભૂલને સ્વીકાર કરી છે, જેની માફી માંગી છે, આવી ભૂલ ફરીથી ક્યારેય પણ નહીં કરવું એવો ખાતરી આપી, કોન્ફિડન્સ આપી, ખ્યાલ આવે ને? એ શું કહેવાય એને? પ્રત્યાખ્યાન। પ્રત્યાખ્યાન એટલે ફરીથી ન કરવાનું નિશ્ચય। અત્યારે તો કરીએ છીએ પણ આપણે નિશ્ચિત રીતે આવી ભૂલ ફરીથી કરવી નથી। હવે આ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ પ્રતિક્રમણની પ્રક્રિયા છે, ક્ષમાપનાની પ્રક્રિયા। હવે ધ્યાન રાખવાનું કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન જે છે એ માર્ગ જ્ઞાનીઓએ કેમ આપ્યો આપણને? આપણે ભૂલ કરીએ છીએ એને ભાગવા માટે આપ્યો, બરાબર છે? હવે કોન્સેપ્ટ ને ક્લિયર કરવાનો કે આ મન વચન કાયા આપણે ચલાવીએ છીએ, યસ યા નો, તો એના દ્વારા થતી કોઈ ક્રિયા માટે આપણે જવાબદાર હોઈએ? હું તમને સિદ્ધાંતિક પ્રશ્ન પૂછું છું કે જો મન વચન કાયા આપણે ચલાવવાના નથી તો મન વચન કાયા દ્વારા થતી ભૂલો માટે આપણે જવાબદાર હોઈ શકીએ? ઇફ વી આર નોટ કંટ્રોલર, ધેટ્સ ઇટ। એટલે જ્યાં સુધી આપણે આ સિદ્ધાંતને રિયલાઇઝ નથી કરતા અને આપણે ડુઅર છીએ કે હું આ મન વચન કાયાને ચલાવું છું, ત્યાં સુધી આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન જરૂરી છે। પણ જ્યારે તમે ચલાવનાર નથી એવું તમને રિયલાઇઝ થાય, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન, ઓન્લી સેપરેશન ઇઝ રિક્વાયર્ડ। સમજાય છે? એટલે સ્ટેપ છે આ, શું છે? આગળ વધવાનું સ્ટેપ। આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ અલ્ટિમેટ સ્ટેપ નથી, શું નથી? પણ આગળ વધવા માટેનું પગથિયું છે। સમજાય છે? સીડીનું એક પગથિયું છે કે જેનાથી તમે આગળ લિફ્ટ થઈ શકો। એ અલ્ટિમેટ સોલ્યુશન નથી। છેલ્લામાં છેલ્લું સોલ્યુશન શું હોય કે જેની અંદર તમારા મન વચન કાયા દ્વારા કોઈ પણ પ્રકારની ખરાબ વિચારો થઈ ગયા હોય, ખરાબ વાણી બોલ્યા હોય કે ખરાબ વર્તન થયું, તો આપણે કરતા તો નથી, કરેક્ટ? પણ આ મન વચન કાયા જે ઉકલી રહ્યા એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, માટે મારી પ્રકૃતિ આવી ન હોવી જોઈએ। It is not subject to person, it is not subject to action, but it is a subject to moksha। સમજાય છે? એટલે આ પ્રકૃતિને આઈસ્ક્રીમ ભાવતો હોય તો આવી પ્રકૃતિ મારી ન હોવી જોઈએ, કારણ કે આ મનોવચન, આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી। એટલે સબ્જેક્ટ ટુ મોક્ષ છે, નોટ સબ્જેક્ટ ટુ લાઇક એન્ડ ડિસલાઇક। સમજાય છે? નોટ સબ્જેક્ટ ટુ સફરિંગ। સફરિંગ પણ ઇમ્પોર્ટન્ટ નથી, ફક્ત મારો ધ્યેયને અનુરૂપ નથી। પણ આનાથી લો કેટેગરીમાં આવો ત્યારે તમારે પ્રતિક્રમણ કરવું પડે, આલોચના કરવી પડે, પ્રત્યાખ્યાન કરવું પડે અને એનાથી આગળ તમારે ડીપમાં સમજવું પડે કે કોની સાથે શું વ્યવહાર થયો, શું વાણી બોલ્યા, સમજાય છે? ભૂતકાળમાં કેટલી વખત એની સાથે ડીલ કર્યું છે, આ બધું ડિટેલમાં ઊંડા ઉતરો
એટલે જાણવાનું કે તમે પ્રકૃતિમાં એક્સપર્ટ થઈ રહ્યા છો અને મુક્તિનો માર્ગ પ્રકૃતિથી માત્ર છૂટવાનો છે, એક્સપર્ટ થવાનો નથી. बराबर. अभी जैसे मैं क्या આ કોન્સેપ્ટ સમજાયો તમને? कंसेप्ट ઓકે.